હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફરી એકવાર બીકોમ સેમ 1 સ્ટેટિસ્ટિક સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 2નું સ્વાધ્યાય 4 એટલે કે સ્વાધ્યાય 4માં જે દાખલાઓ છે મિશ્ર મધ્યકના તેના વિશે માહિતી મેળવીશું. તો મિશ્ર મધ્યક એટલે કે શું? કે બે કે તેથી વધુ સમૂહ માટે દરેક સમૂહના અવલોકનની સંખ્યા અને તેમના મધ્યકો આપેલા હોય તો બધા સમૂહો ભેગા કરીને મેળવવામાં આવતા મધ્યકને મિશ્ર મધ્યક કહેવાય છે. એટલે કે રકમમાં આપણને n અને xની એક કરતાં વધારે કિંમત આપેલી હોય છે, જેને આપણે n1, n2, n3 અથવા તો જ્યાં સુધી કિંમત આપેલી હોય ત્યાં સુધી દર્શાવી શકીએ. તેવી જ રીતે મધ્યક x બારની પણ એક કરતાં વધારે કિંમત આપેલી હોય છે, જેને પણ આપણે x બાર 1, 2, 3 અનંત સુધી દર્શાવી શકીએ. મિશ્ર મધ્યકમાં મધ્યક મેળવવા માટે x બાર cનો ઉપયોગ થાય છે. x બાર cનું સૂત્ર આપણે અહીંયા જોઈએ તો n1 x બાર 1 વત્તા n2 x બાર 2 ના છેદમાં જેટલા પણ અવલોકનો આપ્યા છે, એટલે કે જેટલી પણ nની કિંમતો આપેલી છે એ બધી જ કિંમતનો સરવાળો. ત્યારબાદ સ્વાધ્યાય 4માં જોઈએ, જેમાં સૌથી પહેલાં આપણે દાખલા નંબર 4ની ગણતરી કરીએ. એક વર્ગના 30 વિદ્યાર્થીના આંકડાશાસ્ત્રમાં સરેરાશ ગુણ 52 છે. પ્રથમ 6 વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ 31 ગુણ હતી, તો બાકીના વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ કેટલી થશે? રકમમાં આપણને સૌથી પહેલાં શું કીધું છે? 30 વિદ્યાર્થીઓ, એટલે આ કુલ વિદ્યાર્થીઓ છે, તો એને આપણે કેપિટલ N વડે દર્શાવીશું. ત્યારબાદ આગળ જોઈએ કે આંકડાશાસ્ત્રના સરેરાશ ગુણ 52 હતા, કે 52 એ આપણા માટે XCની કિંમત થશે. આગળ શું કીધું છે? પ્રથમ 6 વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ 31 ગુણ હતી, તો પ્રથમ 6 એટલે 6 એ આપણા માટે N1ની કિંમત થશે અને 31 એ X1ની કિંમત થશે. આપણને રકમમાં કેપિટલ N એટલે કે કુલ અવલોકન 30 આપેલા છે, N1ની કિંમત આપેલી છે, X1ની કિંમત આપેલી છે અને સિગ્મા XCની કિંમત આપેલી છે. તો એના ઉપરથી આપણે N2 અને X2ની કિંમત મેળવવાની છે. તો તેની ગણતરી જોઈએ આપણે. રકમમાં આપણને કુલ અવલોકન એટલે કે કેપિટલ N બરાબર 30 આપેલા છે. કુલ અવલોકનમાંથી N1ની કિંમત માઇનસ કરતાં N2ની કિંમત આપણને મળી જશે. એટલે N બરાબર N1 પ્લસ N2. N બરાબર કુલ અવલોકનો કેટલા છે? 30. 30 બરાબર N1 કેટલા છે? 6. 6 વત્તા N2. 6ને પહેલી બાજુ લઈ જતાં 30 માઇનસ 6 બરાબર N2 થશે. 30 માઇનસ 6 કરતાં N2ની કિંમત 24 આવશે. તો આપણે જે બે વસ્તુ શોધવાની હતી N2 અને X2, એમાંથી આપણે N2ની કિંમત મળી ગઈ છે. X2ની કિંમત મેળવવા માટે આપણે મધ્યકના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. XC બરાબર N1 x બાર 1 વત્તા N2 x બાર 2 ના છેદમાં કુલ અવલોકનોનો સરવાળો, એટલે કે N1 વત્તા N2. XCની કિંમત કેટલી છે? 52. તો 52 બરાબર N1 છે 6 ગુણ્યા X1 બરાબર 31 વત્તા N1ની જે નવી કિંમત આપણે મેળવી છે એ 24 ગુણ્યા X2ની કિંમત મેળવવાની છે ભાગ્યા 6 વત્તા 24. ત્યારબાદ 52 6 વત્તા 24 બરાબર 30 થશે. એટલે આ 30 ભાગાકારમાં છે તો પહેલી બાજુ લઈ જતાં ગુણાકારમાં આવી જશે. એટલે 52 ગુણ્યા 30 બરાબર 6 ગુણ્યા 31 કરતાં 186 વત્તા 24 x બાર 2. 52 ગુણ્યા 30 કરતાં 1560 મળે છે, બરાબર 186 વત્તા 24 x બાર 2. 186 આ બાજુ પ્લસમાં છે, પહેલી બાજુ લઈ જતાં માઇનસ થશે. 1560 માઇનસ 186 બરાબર 24 x બાર 2. 1560 માઇનસ 186 કરતાં 1374 મળે. 24 x બાર 2 ને આ બાજુ લખીએ. 24 અહીંયા ગુણાકારમાં છે તો સામેની બાજુ જતાં ભાગાકારમાં થશે. એટલે કે x બાર 2 બરાબર 1374 ભાગ્યા 24 બરાબર 57.25 જવાબ આવે.
x/2 બરાબર 57.25. અહીંયા દાખલા નંબર 4 પૂરો થાય છે, જેમાં આપણે n2 અને x/2ની કિંમત મેળવી. આગળ આપણે બુકમાં જોઈએ દાખલા નંબર 6, જેમાં આપણને ટકાવારીનું પ્રમાણ શોધવાનું કીધું છે. એક મહિનાની ધોરણ 12ની સરેરાશ હાજરી 22 દિવસ અને 11ની સરેરાશ હાજરી 24 દિવસ છે. એટલે કે જે આ 22 દિવસ છે ને એ આપણા x1 થશે, અને ધોરણ 11ની જે 24 હાજરી છે એ x2 થશે. આગળ વાંચીએ. અને જો બંને વર્ગની સરેરાશ હાજરી 23.2 દિવસની હોય, એટલે કે 23.2 એ xcની કિંમત થશે. તો ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધવાનું કીધું છે. રકમમાં આપણને જોઈએ તો આપણને બે ધોરણની અલગ અલગ હાજરીના દિવસો આપેલા છે, જેમાં ધોરણ 12ની હાજરી 22 દિવસ છે એટલે આપણા માટે x1 થશે, અને ધોરણ 11ની હાજરી 24 દિવસ છે એટલે x2 થશે. અને બંનેની સરેરાશ હાજરી એટલે કે 23.2 એ આપણા માટે xcની કિંમત થશે. અહીંયા n1 અને n2ની કિંમત નથી આપેલી, તો એમાં આપણે સૌપ્રથમ n1 અને n2ની કિંમત શોધીશું, જેના દ્વારા આપણને પ્રમાણ મળશે. x1 બરાબર 22, x2 બરાબર 24 અને xc બરાબર 23.2 આપેલા છે. સૌથી પહેલાં આપણે સૂત્ર લખીએ. xc બરાબર n1 x/1 વત્તા n2 x/2 અને છેદમાં કુલ અવલોકનનો સરવાળો એટલે કે n1 પ્લસ n2. xcની કિંમત આપણને આપી છે 23.2 એટલે કે 23.2 બરાબર x1ની કિંમત છે 22. x1ની કિંમતને આગળ મૂકશું, 22n1 વત્તા x2 છે 24 એટલે 24n2 ના છેદમાં n1 પ્લસ n2. n1 અને n2 અહીંયા ભાગાકારમાં છે તો સામેની બાજુ જતાં 23.2 સાથે તેનો ગુણાકાર થશે, એટલે કે 23.2 n1 વત્તા 23.2 n2 બરાબર 22n1 પ્લસ 24n2. n1 અને n2નો સરવાળો કરવા માટે જે મોટી સંખ્યા આપેલી છે ને એને ત્યાં જ રહેવા દઈશું, અને જે નાની સંખ્યા આપેલી છે ને તેને સામેની બાજુ લઈ જશું, એટલે કે 23.2n1 માઇનસ 22n1 બરાબર 24n2 માઇનસ 23.2n2. મોટી સંખ્યા ત્યાંની ત્યાં જ રહેવા દેવાની છે, અને જે નાની સંખ્યા છે ને એને પેલી બાજુ લઈ જવાની છે. શું કારણ? કેમ કે પ્લસમાં જવાબ લાવવા માટે. આગળ જોઈએ. 23.2 માઇનસ 22 કરતાં 1.2 મળે છે. 24 માઇનસ 23.2 કરતાં 0.8 મળે છે. 1.2ને સામેની બાજુ લઈ જતાં ભાગાકારમાં જશે, અને n1 બરાબર 0.8 n2ના છેદમાં 1.2. n2 ગુણાકારમાં છે, સામેની બાજુ જશે એટલે ભાગાકારમાં જતા રહેશે. n1ના છેદમાં n2 બરાબર 0.8ના છેદમાં 1.2. એને આપણે 0.8 જેમ 1.2ના પ્રમાણમાં લખી શકીએ. આ આપણી n1 અને n2ની કિંમત આવી છે, એટલે કે આપણું પ્રમાણ આવ્યું છે, પરંતુ રકમમાં આપણને ટકાવારીનું પ્રમાણ શોધવાનું કીધું છે. એટલે કે આપણે ધોરણ 12 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓની સંખ્યાનું ટકાવારીનું પ્રમાણ શોધવાનું છે. તો કુલ કેટલા 100% વિદ્યાર્થીઓ હોય, તો જે આપણને n1 અને n2ની જે કિંમત મળી છે 0.8 જેમ 1.2 એનો સરવાળો કરતાં 2 મળશે. તો કુલ 100% વિદ્યાર્થીઓ આપેલા હોય એટલે ધોરણ 12 માટે 100 ગુણ્યા 0.8ના છેદમાં કુલ ટોટલ એટલે 2 બરાબર 40% આવશે. અને ધોરણ 11 માટે 100 ગુણ્યા 1.2 સરવાળો 2 બરાબર 60% આવશે. તો આપણને ધોરણ 12 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ મળે છે. એટલે અહીંયા આપણો દાખલા નંબર 6 પૂરો થાય છે. તેની જેવો દાખલા નંબર 2 એની પણ ગણતરી આ રીતથી જ થશે. જો ટકાવારીનું પ્રમાણ
શોધવાનું ન કીધું હોય અને માત્ર જ પ્રમાણ શોધવાનું કીધું હોય તો આપણે ગણતરી અહીંયા સુધીના જ કરવાની છે. તો ટકાવારીનું પ્રમાણ શોધવાનું નથી, ટકાવારી શોધવાની હોતી નથી. આગળ જોઈએ, જ્યારે 2 સમૂહ આપેલા હોય છે તો તેની ગણતરી આપણે આવી રીતે કરી શકીએ છીએ. પરંતુ જ્યારે 3 સમૂહ આપેલા હોય તો તેની ગણતરી કઈ રીતે કરવાની છે એના માટે આપણે સ્વાધ્યાય 10નો દાખલા નંબર 12 જોઈએ. તેમાં જોઈએ કે આપણને 3 સમૂહ આપેલા છે, n1, n2, n3. તેવી જ રીતે મધ્યક પણ 3 આપેલા છે, x1, x2 અને x3. તેની ગણતરી જોઈએ. n1, n2 અને n3 ત્રણેયની કિંમત આપણને રકમમાં આપેલી છે. સૂત્રનો ઉપયોગ કરીને n1 x બાર 1 વત્તા n2 x બાર 2 વત્તા n3 x બાર 3 ના છેદમાં ત્રણેય અવલોકનનો સરવાળો. રકમને આધારે જે કિંમત આપણને આપેલી છે તે આપણે સૂત્રમાં મૂકીશું. તો સૌથી પહેલાં 400 ગુણ્યા 52 વત્તા 250 ગુણ્યા 44 વત્તા 350 ગુણ્યા 60 ના છેદમાં 400 વત્તા 250 વત્તા 350. 400 ગુણ્યા 52 કરતાં 20,800, 250 ગુણ્યા 44 કરતાં 11,000, 350 ગુણ્યા 60 કરતાં 21,000 મળે છે અને છેદમાં 400 વત્તા 250 વત્તા 350નો સરવાળો 1,000 આવે છે. 20,800 વત્તા 11,000 વત્તા 21,000નો સરવાળો કરીએ એટલે 52,800 આવે છે. 52,800 ભાગ્યા 1000 કરતાં XCની કિંમત આપણને 52.8 મળે છે. તો આજના વિડીયોમાં આપણે મિશ્ર મધ્યકના દાખલાની રીત જોઈ. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7 જેમાં મધ્યસ્થના દાખલા આપેલા છે તેની ગણતરી કરશું.